શ્રમ કાયદાઓની વિવિધ કલમોના ઉલ્લંઘન અને ઠેકા શ્રમિકોના શોષણના મુદ્દે મજદૂર સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું। શ્રમ કાયદાઓની વિવિધ કલમોના ઉલ્લંઘન અને ઠેકા શ્રમિકોના શોષણ થઈ રહ્યું છે, જેમાં 8 કલાકના બદલે 12 કલાક કામ કરાવી પૂરતું વેતન આપવામાં આવતું નથી અને કામદારોને માલિક દ્વારા તેમની મનસુફી પ્રમાણે નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે અને કામદારોને અકસ્માત સમયે કે બીમારી સમયે સુવિધાઓ મળતી નથી સહિતના મુદ્દે મજદૂર સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવી કાયદાનું પાલન કરવાની માંગ કરી હતી। मैं 5 हाथ जना हो ऊपर मैं 5 हाथ जना हो 5 जना ले लो। તાજેતરમાં જે સાહેબ હમણાં તમે હજીરા અને નોઈડામાં બહુ મોટો બનાવ બન્યો, લગભગ 25-30 હજાર કામદારો રોડ ઉપર ઉતરી ગયા અને ખૂબ જ એના પડઘા આખા ભારતભરમાં પડ્યા છે। તો આવું વારંવાર ન થાય તો એક સરકારને અમે આપણા મારફત એક આવેદનપત્ર આપી છે અને આ બાબતમાં જે 1/4/26થી હમણાં નવા 4 લેબર કોડ નવા બન્યા છે એ મુજબની એક અમલવારી થાય તાત્કાલિક અને આ આઉટસોર્સના કર્મચારીને વધુ લાભો મળે એના માટે એક અમારી માગણી છે। તાજેતરમાં જ અમારી પ્રદેશ કારોબારી મળેલી એમાં આઉટસોર્સના કર્મચારીઓને જે બેનિફિટ નથી મળતા એ બાબતનું સરકારશ્રીને ધ્યાન દોરવા માટે જે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર મુખ્ય કચેરી ખાતે એક આવેદનપત્ર આપવાનું નક્કી થયેલું। એ મુજબ આજે ભાવનગર જિલ્લામાં પણ અમે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા આવેલા છીએ। આઉટસોર્સના કર્મચારીઓને જે બેનિફિટ મળવા જોઈએ તે સરકારી કચેરીઓમાં અને ખાનગી કંપનીઓમાં તે કર્મચારીને એ લાભો નથી મળતા। ESI છે, PF છે, ગ્રેજ્યુટી છે, બોનસના છે, એના મેડિકલના લાભો છે, આ મળતા નથી। એને હિસાબે ખૂબ શોષણ થઈ રહ્યું છે અને શ્રમિક જે નાનો વર્ગ છે તે ખૂબ મોટા પ્રમાણમાં છે અને એના હિસાબે એક શ્રમિક જગતની અંદર એક નિરાશા એક વેદના છે કે ભાઈ સરકાર એક શોષણ કરી કંપનીઓ શોષણ કરી રહી છે। તો આ બાબતે અમે સરકારનું શ્રીનું ધ્યાન દોરવા માગીએ છીએ કે તાત્કાલિક જે નવા લેબર કોડ એપ્રિલ 2026થી લાગુ કરેલા છે એ તાત્કાલિક દરેક ગવર્મેન્ટ કચેરી હતી અને ખાનગી કંપનીઓમાં અને ફેક્ટરીઓમાં પણ લાગુ કરી અને આ દરેક લાભો કામદારને લાગુ કરવા જોઈએ એવી અમારી લાગણી અને માગણી છે।